નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 18 ફેબ્રુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો। તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરીએ આપણે। તો તાજેતરમાં જ વિશ્વ પોંગોલિન દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 15 ફેબ્રુઆરીના રોજ આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે। તો વિશ્વનો સૌથી અનોખા સસ્તન પ્રાણીઓમાંનું એક હજુ પણ મોટા પાયે ગેરકાયદેસર શિકાર અને વેપારની જોખમમાં છે અને 2012થી દર વર્ષે આના જ જાગૃતિ ફેલાવવા માટે એટલે કે ફેબ્રુઆરીના ત્રીજા શનિવારે એટલે કે આ વખતે આપણે 15 ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવ્યો વિશ્વ પોંગોલિન દિવસ આપણને એટલે કે આ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ અને આપણા જ ગ્રહના ઇકોસિસ્ટમ આના ભીંગડાવાળા સત્ય અને વગેરે પ્રશંસા વ્યક્ત કરીએ છીએ। ટૂંકમાં આના ભીંગડા છે ને એનો બહુ ઓલા મેડિસિનમાં ઉપયોગ થાય છે, એટલે આનો મોટા પાયે શિકાર થાય અને વેપાર પણ થાય છે। પહેલા નંબર ઉપર ચાઇના છે વેપારમાં, તેમનું રક્ષણ કરવા માટે પણ આ પ્રતિબંધ દિવસ આપણે ઉજવીએ છીએ પોંગોલિન। તો ખાસ કરીને યાદ રાખવું, પોંગોલિન દિવસ આપણે ફેબ્રુઆરીના ત્રીજા શનિવારે હોય ને આ વખતે આપણે 15 ફેબ્રુઆરીએ ઉજવ્યો, તો યાદ રાખવી આ માહિતી। ત્યારબાદ ફેબ્રુઆરીના દિવસો જોઈ લઈએ તો 1 ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટગાર્ડ ફોર્સનો 49મો દિવસ, 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ, 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ, 10 ફેબ્રુઆરી વિશ્વ કઠોળ દિવસ, 10 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ આપણે ઉજવ્યો હતો અને ઇન્ટરનેશનલ એપિલેપ્સી દિવસ જે ફેબ્રુઆરીના બીજા સોમવારે ઉજવીએ છીએ। 11 ફેબ્રુઆરીએ વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ, સલામતી ઇન્ટરનેશનલ દિવસ અને દાણચોરીનો વિરોધી દિવસ આપણે 3 દિવસો જોયા હતા। 12 ફેબ્રુઆરી રાષ્ટ્રીય ઉત્પાદક દિવસ, 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય મહિલા દિવસ અને વિશ્વ રેડિયો દિવસ પણ આપણે જોયો હતો। તો આ યાદ રાખવા અને આજનો દિવસ એડ કરી દેવો 15 ફેબ્રુઆરીએ જે પોંગોલિન દિવસ ઉજવવામાં આવે છે। આ કહીએ તો કે ફેબ્રુઆરીના ત્રીજા શનિવારે ઉજવવામાં આવે છે, આ વખતે 15 ફેબ્રુઆરીએ ઉજવ્યો, યાદ રાખવી આ માહિતી પણ। ત્યારબાદ લોકસભાના અનુવાદિક સેવાઓ એટલે કે ટ્રાન્સલેશન જે સર્વિસ, ટૂંકમાં ઓલા સ્પીકરને નાખેલા હોય ને સાંભળતા હોય ને એને ટ્રાન્સલેશન સર્વિસ કહેવાય છે। ટૂંકમાં એ તમે સમજી લો કે ઇંગ્લિશમાં અહીંથી ભાષણ કરતા હોય ને તો તમે જે ભાષા સિલેક્ટ કરેલી હોય ને એ ભાષામાં ટૂંકમાં તમને રિસ્પોન્સ આપે। તો વધુ કેટલી ભાષાઓનો વિસ્તાર એટલે કે વધારવામાં આવી છે? તો વધુ 6 ભાષા વધારી દીધી। આની પહેલાં કેટલી હતી? તો જો પહેલાં 2 હતી, પછી 10 કરી અને પછી 6 પાછી કરી દીધી, એટલે કે હાલ 18 જેટલી ભાષાઓ છે। એક તો બંધારણમાં જે ઉલ્લેખ છે એ 2 ભાષા તો છે, હિન્દી અને ઇંગ્લિશ, અને બીજી 10 એડ કરી હતી જે રાજ્યોની અને બીજી 6, તો યાદ રાખવી આ બધી ભાષાઓ। તો લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મંગળવારે ગૃહમાં જે અનુવાદિક સેવાઓને 6 વધારાની ભાષાઓને એડ કરી, એમાં બોડો, ડોંગરી, મેથિલી, મણિપુરી, સાંસ્કૃતિક અને ઉર્દૂ સુધી વિસ્તારવામાં આવી છે। તો આ 6 એડ કરવામાં આવી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અનુવાદિક સેવાઓની જે મેં તમને વાત કરી એ ટાઈપનું છે। આ પગલું સુનિશ્ચિત કરે છે કે વધુ સંસદ સભ્યની ભાષાઓના અવરોધ વિના અસરકારક રીતે પોતાની ચર્ચા કરી શકે છે, જ્યારે સંસદોમાં તેમની પસંદગીની ભાષા આરામથી વાતચીત કરી શકે છે। તો ભણેલા ન હોય તો અહીંયા જવાનું કારણ શું મારું એ કહેવાનું, ત્યારે તે વધુ રાજનીતિગત ચર્ચા અને સ્પષ્ટ કાયદાકીય જે પ્રક્રિયા છે એ તરફ દોરી જાય છે। આ વિસ્તરણ પહેલાં લોકસભા એ હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 10 પ્રાદેશિક ભાષાઓનું અનુવાદન કરી ચૂકતી હતી, જેમાં તો કે આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ વગેરે ભાષાનો સમાવેશ થાય છે। અને આ ભાષા ક્યાંથી લેવામાં આવે? તો આપણે 8મી અનુસૂચિત છે એમાં 22 માન્ય ભાષાઓ છે એમાંથી લેવામાં આવે છે, તો એ પણ જોઈ લઈએ। જ્યારે હમણાં શાસ્ત્રીય ભાષામાં વધારો કર્યો હતો, હાલ 11 છે, 5 નવી એડ કરી હતી, પહેલાં 6 હતી, આસામી, મરાઠી, પાલી, પ્રાકૃત અને બંગાળ, તો આ પણ યાદ રાખવી। અને 8મી અનુસૂચિતમાં જે 22 માન્ય ભાષાઓનો સમાવેશ થાય છે એમાં પહેલાં 14 હતી, પછી 8 એડ કરી હતી। તો પહેલો વહેલો તો કે સિંધી 15મી ભાષા તરીકે 21મો બંધારણીય સુધારો 1967 કરી અને એડ કર્યો હતો। નેપાળી, મણિપુરી અને કોંકણી 16, 17 અને 18મી ભાષા 71મો બંધારણીય સુધારો કરી 1992માં એડ કર્યા હતા। બોડો, ડોંગરી, મેથિલી, સંથાલી વગેરે 92મો બંધારણીય સુધારો કરી અને એડ કર્યા હતા 2003માં। તો હાલ 22 માન્ય ભાષાઓ છે, તો આ પણ યાદ રાખવું।
ત્યારબાદ ત્રીજી વુમન પ્રીમિયર લીગ 2025 શરૂઆતની મેચ ક્યાં રમાશે? તો આપણે વડોદરાનું જે સ્ટેડિયમ છે ત્યાં રમાવાની છે પહેલી વહેલી મેચ. તો ત્રીજી વુમન પ્રીમિયર લીગ 2025 14 ફેબ્રુઆરી 15 માર્ચ 2025 શરૂઆતની વડોદરા ખાતે રમાશે. ક્યાં? તો કે BCS સ્ટેડિયમ ખાતે, વડોદરા જે કાઉન્સિલ ઓપરેશન સ્ટેડિયમ છે ત્યાં, અને આ ગુજરાતમાં રમાશે. જ્યારે પહેલી મેચ RCB અને ગુજરાત જાયન્ટ વચ્ચે હશે. કુલ 5 ટીમો છે, આ વગેરે વગેરે રમશે. જ્યારે જીતશે ત્યારે પાછી આપણે ચર્ચા કરીશું. મેચો ક્યાં યોજાશે? તો કે વડોદરા, લખનઉ, મુંબઈ, બેંગ્લોર. ફાઇનલ તો કે બેમ્બોડા સ્ટેડિયમ મુંબઈ ખાતે છે, ત્યાં યોજાશે. શરૂઆત ગુજરાતથી, પૂર્ણ મુંબઈમાં, એમ યાદ રાખવું. આ વખતે સૌથી મોંઘા ખેલાડી ગુજરાતના છે, અને સિમન શેખ જે છે 1.9 કરોડ રૂપિયામાં જે ગુજરાત જાયન્ટ્સથી રમશે. તો ખાસ કરીને આ સૌથી મોંઘા ખેલાડી, અગાઉની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો એટલે લીધો, એ પણ યાદ રાખવું. ત્યારબાદ પહેલી આવૃત્તિ તો કે મુંબઈ જીત્યું હતું, એટલે હા હરમનપ્રીત કૌર ત્યાંના જે ઓલા હતા કેપ્ટન એ, અને બીજી RCB જીત્યું હતું સ્મૃતિ મંધાનાના કેપ્ટન હેઠળ. હવે ત્રીજી જોઈએ કોણ જીતે. SSCની વાત કરીએ તો આ બધી ટીમોના નવા જે અધ્યક્ષો આવ્યા એની વાત કરી લઈએ, બધી ઓલીના. તો SSCના નવા અધ્યક્ષ સમી સિલ્વા, SSCના જય શાહ આવ્યા છે, BCCના સેક્રેટરી દેવજીત છેકિયા બન્યા છે. તો ત્રણેય નવી નિયુક્તિને યાદ રાખવી તમારે. ત્યારબાદ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા રંગ મહોત્સવ 2025 કેટલા દેશોમાં ઉજવવામાં આવે છે? તો ટોટલ 11 દેશોના 200 શહેરોમાં ઉજવવામાં આવતો આ એક મોટો રંગ મહોત્સવ છે વિશ્વનો. તો યાદ રાખવું. જે આપણે વાત કરીએ તો આપણે આ વખતે જો અમદાવાદમાં યોજાયો, દિલ્હીમાં યોજાયો, તો આપણે બે જોવાના છે. જો વિશ્વ લેવલથી વાત કરીએ તો દિલ્હીમાં યોજાયો, એમ તો ગોવામાં અને ઘણી ઠેકાણે યોજાય છે. આગળ તમને સ્થળોના નામ પણ આપું. તો 28 જાન્યુઆરી 2025 16 ફેબ્રુઆરી સુધી 20 દિવસીય સમયગાળામાં યોજાતો આ ભારતીય રંગ મહોત્સવ 2025માં ભારત ઉપરાંત 9 અલગ દેશોમાં યોજાય છે. કેટલા? તો કે 9 અલગ દેશોમાં યોજાય છે, અને 200થી વધુ અનોખા નિર્માણ રજૂ કરવામાં આવે છે, અને ભારત ઉપરાંત 11 સ્થળો અને વિદેશો વગેરેમાં યોજાય છે. તો પ્રશ્નમાં થોડીક મિસ્ટેક હતી, તો સમજી ગયા છે તમે. ભારત સિવાય 9 અલગ દેશોમાં, એટલે 10 ટોટલ દેશોમાં યોજાય છે, એ યાદ રાખવું. એક થોડીક મિસ્ટેક હતી, એડજસ્ટ કરી લેવું, પછી કોમેન્ટો નહીં કરવી. કોઈક પ્રશ્ન હોય તો વાત અલગ છે, પછી આવી તમને સમજી ગયા. તો જે કાઠમંડુ, કોલંબો વગેરેમાં પ્રદર્શિત કરવામાં આવે છે આ રંગ મહોત્સવ, અને દિલ્હીમાં ફેસ્ટિવલ કેન્દ્ર સાથે ભારતના ગોવા, અગરતલા, અમદાવાદ, ભડિયા, બેંગ્લોર, ભોપાલ, ગોરખપુર, જયપુર, કોરાંગી, રાંચી વગેરેનો સમાવેશ થાય. ખાલી એક દિલ્હી અને આપણે ગુજરાતમાં અમદાવાદ બેમાં યોજાય, બે યાદ રાખજો, નકર તો ઘણામાં યોજાય. ન્યૂ દિલ્હીની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય થિયેટર ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 25મી વર્ષનું પૂર્ણ થયું, એનું આયોજન કરવામાં આવ્યું છે આના દ્વારા, અને આને ભારંગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે ભારતીય રંગ મહોત્સવ વિશ્વનો સૌથી મોટો થિયેટર ફેસ્ટિવલ છે. 28 જાન્યુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી દિલ્હીમાં યોજાશે ભારત ખાતે, અને રાજ્યપાલ યાદવને આ વર્ષના ફેસ્ટિવલના રંગદૂત અથવા તો જે ફેસ્ટિવલ એમ્બેસેડર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. તો IMP યાદ રાખવું. આની થીમ ખાસ IMP એક રંગ શ્રેષ્ઠ રંગ અને અનેક અભિવ્યક્તિ સર્વસર્જન સાથે આ શરૂઆત થઈ છે. મુખ્ય મહેમાન આપણા પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત હતા. તો યાદ રાખવો આ નવી દિલ્હીનો ફેસ્ટિવલ. ત્યારબાદ અમદાવાદની વાત કરી લઈએ તો 28 જાન્યુઆરીથી 2025 થી શરૂઆત થાય. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તેમના મુખ્ય ભારત રંગ મહોત્સવ આંતરરાષ્ટ્રીય થિયેટર ફિલ્મ ફેસ્ટિવલ ઇન્ડિયામાં આયોજિત કરી રહ્યું છે, જે 2024માં 25 વર્ષની સફળતાનું કાર્ય પૂર્ણ થયું. આને ભારંગર તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે આ વિશ્વનો એ પણ જોઈ લીધું હતું. 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી અમદાવાદમાં યોજાશે. તારીખો એટલી બધી યાદ ન રાખવી. આની થીમ શું છે? તો કે જે નેશનલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વર્ષની થીમ વસુદેવ કુટુંબ વંદે ટૂંકમાં ભારંગમ પર છે, એટલે કે ભારત રંગ મહોત્સવ પર છે. તો આ ગયા વર્ષની થીમ હતી, જે 25 વર્ષ પૂરા થયા હતા, એ જ થીમ આપણે અમદાવાદમાં રાખી છે. આપણને કઈ થીમ યાદ રાખવાની? તો કે નવી દિલ્હીની યાદ રાખવાની. એક રંગ શ્રેષ્ઠ રંગ અને એક અભિવ્યક્તિ સર્વસર્જન, એ થીમ યાદ રાખી અને જવાનું. અમદાવાદનું ખાલી યાદ રાખવું કે ત્યાં પણ યોજાયો હતો. તો ત્યારબાદ
તો કે નેવારી સાંસ્કૃતિક બેલ વિવાહ ઉત્સવ કયા દેશમાં ઉજવવામાં આવે છે? તો નેપાળમાં ઉજવવામાં આવે છે નેવારી સાંસ્કૃતિક બેલ વિવાહ. આમાં શું હોય તો કે એક છોકરી જે જ્યારે પુખ્ત વયની કે અથવા તો જે થઈ જાય, આમાં જોઈએ માસિક ધર્મમાં આવી જાય, એ પહેલાં એના 3 વિવાહ કરાવી દેવામાં આવે છે. ત્યારે બીજો વિવાહ થાય એ પછી 3 વિવાહ, ટૂંકમાં 3 વિવાહો કરાવે છે. જે જોઈએ આમાં મારા કરતાં વધારે આ વાંચી ત્યારે સમજાશે. તો બેલ વિવાહ શું છે? તો નેવાડી કુળની જે પુત્રીઓ છે એ 3 વાર લગ્ન કરે. વર સાથે 3 વાર લગ્ન કરવા માટે સારું નથી. પહેલું લગ્ન માસિક ધર્મ પહેલાં ભગવાન વિષ્ણુ સાથે કરે છે, એના પ્રતીક માની અને કુમાર સાથે કરે છે. ત્યારબાદ સૂર્ય સાથે કરે છે અને ત્યારબાદ પોતાના પતિ સાથે કરે છે. ટૂંકમાં આ બધી એટલા બધી લગ્ન કરવાનું કારણ તો કે જ્યારે એમનો પોતાનો પતિ આ સ્ત્રીનો મરી જાય ને ત્યારે એને વિધવા કોઈ ન કહે, કારણ કે એમના 2 પતિ દોસ્તાઈ છે, એક વિષ્ણુ ભગવાન અને એક સૂર્ય. તો ખાસ કરીને આવી રીતના છે આ એક મહોત્સવ, યાદ રાખવો. નેપાળમાં યોજાય છે. નેપાળની વાત કરીએ તો કેપિટલ કાઠમંડુ, ચલણ નેપાળી રૂપિયો છે અને પ્રમુખ તો કે રામચંદ્ર પોંડેલ છે. પીએમ તો કે કેપી શર્મા ઓલી છે. યાદ રાખવી નેપાળ વિશે એટલી માહિતી. ત્યારબાદ થોડાક ઉત્સવ મહોત્સવ જોઈ લઈએ જે નેપાળમાં હમણાં જ આપણે યોજ્યા. તો 18મો હાથી અને પ્રવાસન ઉત્સવ ત્યાં યોજાયો હતો. તુમ લોસર ઉત્સવ ગુરુમ્બ સમુદાય દ્વારા નવા વર્ષના તરીકે યોજ્યો હતો. સિક્કિમમાં પણ યોજાય આ ઉત્સવ. દશેરા ઉત્સવ અથવા તો મોટો દશેરા ઉત્સવ એ પણ નેપાળમાં યોજાય છે. પશ્ચિમના ફેસ્ટિવલ જે જમ્મુ કાશ્મીરની પ્રખ્યાત પશ્ચિમ હસ્તકલા છે, અને હમણાં તાજેતરમાં જીઆઈ ટેગ મળ્યો હતો એટલે એ પણ કોપી થઈ ગયું. સોનમ લોસંગ તહેવાર સિક્કિમમાં પણ તસંબ સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે. તો યાદ રાખવું સોનમ લોસન તહેવાર નેપાળમાં અને સિક્કિમ બંનેમાં યોજાય છે. યાદ રાખવા આ ઉત્સવ નેપાળના પણ. ત્યારબાદ પીએમએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને કયા રાજ્યના જે ડોકરાની કલાકૃતિ છે એને ભેટ આપી છે? તો આ છત્તીસગઢની કલાકૃતિ છે એને ભેટ આપી છે. ટૂંકમાં ભેટ તો ઘણી બધી આપી છે, પણ આપણે જોઈએ તો શું કરવા ગયા હતા આપણા પીએમ ક્યાં? તો કે ફ્રાન્સમાં. તો કે એઆઈની જે સમિટ યોજાઈ હતી, કઈ સમિટ હતી? તો 3જા નંબરની 2025 ફ્રાન્સમાં યોજી હતી અને મોદીજીને સહઅધ્યક્ષ તરીકે આમંત્રણ હતું એટલે ગયા હતા. જ્યારે 2026ની ચોથી ભારતમાં યોજાવાની છે. તો એ પણ યાદ રાખવું. અને આવી પોસ્ટ માટે ઇન્સ્ટાગ્રામ ફોલો કરી લેવાનું, કારણ કે આ જે આઈએમપી હોય એની પોસ્ટ પણ આપણે મૂકતા રહીએ. તો પેજ જોઈન કરી લેવું, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જે ભેટ આપી એ જોઈએ. તો રાજસ્થાનની સમૃદ્ધિ પરંપરામાંથી ઉદ્ભવેલ કુશળ કારીગર અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક આપ્યું છે. જ્યારે એમના પત્નીને પણ એક ભેટ આપી. ફ્રાન્સના પહેલા જે પ્રથમ મહિલાને આપવામાં આવેલી આ ભેટ છે. તો એ પણ યાદ રાખવું. ફૂલો અને મોરના જે મોટિફ્સ સાથે એક ઉત્કર્ષ ચાંદીની હાથીની કોતરણી કરેલ ટેબલ મિરર જે ભેટ આપ્યું છે મોદીજીએ આને. અને છત્તીસગઢના સૌથી વધુ પ્રચલિત ડોકરા કલા પરંપરાગત ધાતુની હસ્તકલા છે, જે પ્રાચીન ખોવાયેલ મીણની તકનિકનો ઉપયોગ કરી આ જટિલ કારીગરી દર્શાવે છે. ટૂંકમાં એમના પત્નીને આપ્યું એ છત્તીસગઢનું છે, જ્યારે ઇમેન્યુઅલ મેક્રોનને આપ્યું એ રાજસ્થાની પરંપરાગત છે. તો યાદ રાખવી આવી પરંપરાગત વસ્તુઓ પણ આપણે બધી પાછળ ફોટામાં જોવાના છે. જ્યારે યુએસના ઉપરાષ્ટ્રપતિ જેના બાળકો સાથે આવ્યા હતા એને પ્રધાનમંત્રીએ ભેટ આપ્યું. તો એ પણ જોઈ લઈએ, કારણ કે કોને આપ્યું એ મહત્ત્વ કરતાં કયા રાજ્યમાં બને એ મહત્ત્વ વધારે છે. તો પીએમ મોદીએ વિવેક વાંસને લાકડાની રેલ રમકડા સેટ અને ઇવાન બ્લેટ વાંસને ભારતીય લોકોના જે ચિત્ર આધારિત જીન્સો પઝલ ભેટ આપી છે. જ્યારે જિગ્નોસ પઝલ જે પશ્ચિમ બંગાળની કાલીઘાટી પાર પેઇન્ટિંગ, સંથાલા જનજાતિ દ્વારા બનાવેલ સંથાલા પેઇન્ટિંગ અને બિહારની મધુબની પેઇન્ટિંગ એને જીઆઈ ટેગ પણ મળેલો છે વગેરે ચિત્રશૈલી આપી છે. તો આ બંને પુત્ર આવી ગયા. જ્યારે પીએમ મોદીએ અમેરિકાના જે ઉપરાષ્ટ્રપતિ છે એની પુત્રીને તો કે મીરાબેલ રોજ વાંસની પર્યાવરણને અનુકૂળ લાકડાની મૂળાક્ષરવાળી સેટ ભેટ આપી છે. તો એ પણ યાદ રાખવું. તો જોઈએ હવે ચિત્ર સાથે. જો આ અક્ષરોનું છે મૂળાક્ષરવાળું એ ઉપરાષ્ટ્રપતિની પુત્રીને આપ્યું. જ્યારે આ બેન છે આ મૂર્તિવાળા એ તો કે ઇમેન્યુઅલ મેક્રોનને આપ્યું. એની સાથે એક પ્રતીક જે તમે થંબનેલમાં જોઈ શકો એ પણ આપ્યું. જ્યારે આ અરીસા જેવું છે એમની પત્નીને આપ્યું. આ રેલગાડીને એમના પુત્રને આપ્યું. અને આ બધી પેઇન્ટિંગો તો કે એ પણ ઉપરાષ્ટ્રપતિ જે અમેરિકાના છે એના પુત્રને આપ્યું. તો યાદ રાખવા આવા પ્રતીકો પણ પૂછાઈ શકે. ત્યારબાદ વંધત્વ એટલે કે વાણિજ્યપણું સારવાર માટે કઈ નવી ક્રાંતિકારી આગળ ધપાવવામાં આવી રહી છે? તો કે આઈવીએફ તો હાલે જ છે.
હવે તો કે આઈવીજી હાલવાનું છે. તો જોઈએ આના ફૂલ ફોર્મ સાથે આ હું કાર્ય કરી શકે. તો વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર વંધત્વ વિશ્વભરમાં તેમના જીવનકાળ દરમિયાન લગભગ 100માંથી 1 વ્યક્તિને અસર કરે છે. તો એટલે 100 જણાને અલગ રાખવાના, એમાંથી એક વંધત્વ હોય એવું કહેવા માગ્યું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. અને આમાંથી 2 દેશો નીકળી ગયા, એક અમેરિકા અને આર્જેન્ટિના. તો એ પણ યાદ રાખવું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી અમેરિકન સોસાયટી ફોર રિસ્પોન્સિબલ મેડિસિન દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે આ. અને વંધત્વ એ એક રોગ, સ્થિતિ અથવા તો સ્થિતિ જે દર્દીની તબીબી, જાતીય અને પ્રજનનનો ઇતિહાસ, ઉંમર, શારીરિક આ વગેરે કારણો આપણે જોવા. આપણે ડાયરેક્ટ આપણા પ્રશ્ન ઉપર વયા જઈએ. તો જો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન આઈવીએફનું ફૂલ ફોર્મ થાય છે એ વંધત્વને ચોક્કસ સ્વરૂપમાં સારવાર જબરદસ્ત અસ્તર આપી રહ્યું છે. આમાં શું થાય તો કે દર્દીઓને ભેરા કરવામાં આવે છે. મહિલામાંથી તો કે અંડાણું લેવામાં આવે છે, પુરુષમાંથી શુક્રાણુ લેવામાં આવે છે. બંને લેબોરેટરીમાં રહી એના ઉપર પ્રોસેસ કરી અને મહિલાને અંદર ગર્ભમાં મૂકી દેવામાં આવે છે. નોર્મલ રીતે જે ડિલિવરી થાય એ થાય છે. જ્યારે આ ઊંધું છે. હ્યુમન ઇન વિટ્રો ગ્રેમેટોજેનિસની વાત કરીએ તો એ તરીકે ઓળખવામાં આવે છે. જે શરીરની બહાર આપણા સેલ હોય ને એ સેલથી અંડાણુ અને શુક્રાણુ બંનેની રચના કરાવે અને એને શું કરે પછી એને લેબોરેટરીમાં પ્રોસેસ કરવા મૂકી દે અને પછી તો બધી પ્રોસેસ આઈવીએફ જેવી મહિલાના જે ભ્રૂણમાં મૂકી દેવામાં આવે અને નોર્મલ રીતે જ ડિલિવરી થાય છે. તો આવી રીતના કંઈક છે આઈવીએફ અને આઈવીજી. તો બંને વિશે ડિફરન્સ ખાસ યાદ રાખવો. આનો પ્રયોગ તો કે ઉંદેડા ઉપર કરવામાં આવી ગયો છે અને આ સક્સેસ થઈ ગયું હશે, કોઈ માણસ ઉપર કર્યું નથી. તો એ પણ યાદ રાખવું. જ્યારે ત્યારબાદ તો કે કઈ એજન્સીએ ટેલિસ્કોપની નજીકના ગ્લેશિયરમાં આઈન્સ્ટાઈન રિંગ શોધી છે? તો આવું તો કે યુરોપિયન સ્પેસ એજન્સીએ શોધ્યું છે. તો યાદ રાખવું. તો યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા આપવામાં આવેલ આ ફોટો ગેલેક્સીના એનજીસી 6505ના કેન્દ્રની આસપાસ પ્રકાશ વર્ષની એક રિંગ દર્શાવી છે, જે યુરોપિયન સ્પેસ એજન્સી યુનિક ટેલિસ્કોપ દ્વારા જોવામાં આવ્યું છે. અને આ આઈન્સ્ટાઈન રિંગનું ઉદાહરણ છે. આઈન્સ્ટાઈન રિંગનું ઉદાહરણ. તો આના વિશે પણ આપણે ચર્ચા કરીશું. આઈન્સ્ટાઈન રિંગ શું છે એ. જ્યારે આ 590 મિલિયન પ્રકાશ વર્ષ દૂર છે આપણા જે ગેલેક્સી છે ને મંદાકીની એનાથી. અને એજન્સી દ્વારા બ્રહ્માંડની અગત્યની સુધીની સૌથી સચોટ દ્રષ્ટિ છે 3D મેપ બહાર પાડવામાં આવ્યું છે. અને આ લીધું તો કે યુરોપિયન સ્પેસ એજન્સીનું એક ટેલિસ્કોપ છે એના દ્વારા લેવામાં આવ્યું છે. તો યાદ રાખવું આ માહિતી. જ્યારે આઈન્સ્ટાઈન રિંગ શું છે તો કે એક પ્રકાશ વર્ષની રિંગ છે જે ખગોળીય પદાર્થ જેમ કે શ્યામ પદાર્થ, આકાશગંગા અથવા તો તારાઓના સમૂહની આસપાસ દેખાતી એક પ્રકાશ આપતું એક રિંગ છે ટૂંકમાં, એમ યાદ રાખવું. જ્યારે યુરોપિયન સ્પેસ એજન્સીની વાત કરીએ તો એમની રચના 1975માં થઈ હતી. આપણી કટોકટી જ્યારે સમાપ્ત થઈ ગઈ હતી પછીના 2 વર્ષ પછી. મુખ્ય મથક પેરિસ, ફ્રાન્સમાં આવેલું છે. ડીજી જોસેફ એસ બેસર છે. તો ખાસ યાદ રાખવું યુરોપિયન સ્પેસ એજન્સી વિશે એટલું. ત્યારબાદ લેસર વોર્નિંગ સિસ્ટમ જે બનાવવા માટે સાબે હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ સાથે કરાર કર્યા છે. તો આ સાબ છે એ કયા દેશની કંપની છે? તો સ્વીડનની કંપની છે. અને હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ એ ભારતની છે. સાબ હમણાં ચર્ચામાં હતી. શા માટે? આપણે આગળ ક્વેશ્ચન લીધો છે. તો સ્વીડન સંરક્ષણ કંપની સાબે ઇલેક્ટ્રોનિક વોરફેર લેસરની ચેતવણી સિસ્ટમ 310 પર સહયોગ કરવા માટે હિન્દુસ્તાન એરોનોટિકલને બંને વચ્ચે કરાર થયા છે. ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું છે. 13 ફેબ્રુઆરી 2025ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે આ કરાર પર, જેમાં હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ સ્થાનિક સ્થળે અદ્યતન લેસર જે ચેતવણી સિસ્ટમ છે એનું ઉત્પાદન કરશે. અને આને મંજૂરી આપી ભારતીય સંરક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે સાબ અને હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ. સાબ તો કે સ્વીડનની એક કંપની છે ઇલેક્ટ્રોનિક. તો યાદ રાખવું. આનું કાર્ય શું તો કે લેસરનું. તો કોઈ લડાકુ આપણા જે વિમાનો જતા હોય ને એના ઉપર લેસરથી હુમલો કરે અને કરવાનું કોઈ સમજી લે કે પાકિસ્તાનવાળા આની ઉપર લેસરથી હુમલો કરવાનું છે ને તો આપેલા ચેતવણી આપી દે કે જો વાંથી આવવાનું છે પૂર્વ દિશામાંથી. તો યાદ રાખવું. અને આ પગલું મેકિંગ ઇન્ડિયાની પહેલ સાથે સુસંગત છે. તો યાદ રાખવું. સાબની વાત કરીએ તો મુખ્ય મથક સ્ટોકહોમ સ્વીડનમાં આવેલું છે. અને સાબે ઇલેક્ટ્રોનિક્સ છે એ ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં 100% એફડીઆઈ મેળવનાર પ્રથમ કંપની બની હતી. તો એ પણ યાદ રાખવું એટલા માટે ચર્ચામાં હતી. હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડની વાત કરીએ તો એની રચના 1940માં થઈ હતી. મુખ્ય મથક બેંગ્લોરમાં છે. સીએમડી ડીકે સુનિલ છે. અને 14મી મહારત્ન કંપની બની હતી હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ. યાદ રાખવું. થોડુંક ગણતની વાત કરીએ તો
પીએમ મોદીએ કર્ણાટકના તુમકુરુમાં દેશની સૌથી મોટી હેલિકોપ્ટર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો હતો, આ હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડની મદદથી. અને તેજસ એ દેશનું પ્રથમ સ્વદેશી રીતે વિકસિત હલકું કોમ્બેક્ટ એરક્રાફ્ટ છે, એ પણ હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડે વિકસાવ્યું હતું. હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડે હમણાં જ જેટ ટ્રેન 36નું નામ બદલી યશ કર્યું છે, તો એ પણ યાદ રાખવી આ માહિતી. અને આ યશ તો હમણાં જ કર્યું જે એરો ઇન્ડિયા શો ચાલી રહ્યો છે બેંગ્લોરમાં ત્યાં જ, તો એ પણ યાદ રાખવું આ માહિતી. કેટલામો એરો ઇન્ડિયા શો છે કોમેન્ટ કરી દઉં. ત્યારબાદ કયા દેશ દ્વારા રિબ્રાન્ડેડ ટ્વિટર, જે એક્સ આપણે એના અગાઉ ટ્વિટર કહેતા હતા, એલન મસ્કનું છે, એને ડોમેન પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો ઇન્ડોનેશિયાએ આવું કર્યું છે. કારણ શું આપ્યું? તો ઇન્ડોનેશિયાની સરકારે જુગાર અને પોર્ન કાયદાની જોગવાઈ હેઠળ એલોન મસ્કની જે માલિકીની સોશિયલ મીડિયા જાયન્ટ્સ ટ્વિટરના નવા x.com ડોમેનિક અસ્થાયી રીતે પ્રતિબંધ મૂક્યો છે. તો યાદ રાખવું, જ્યારે ડોમેન એ ચોક્કસ વેબસાઇટનું સરનામું હોય છે, તે એક અનોખું નામ હોય છે, જેમ કે @ પછી જે આપણે ઈમેલ એડ્રેસ વગેરે gmail.com નાખીએ એને ડોમેન નેમ કહેવામાં આવે છે. તમે કોમ્પ્યુટરમાં ભણતા હશો, મારે કહેવાની જરૂર નથી. હવે ચોક્કસ વેબસાઇટ એક્સેલેટ કરવા માટે ગૂગલ જેવા વેબ બ્રાઉઝર ટાઈપ કરવું પડે, નકર આ ટ્વિટર ક્યારેય ન મળે. તો યાદ રાખવું, હવે ઇન્ડોનેશિયામાં નહીં મળે. ઇન્ડોનેશિયાની વાત કરીએ તો ઇન્ડોનેશિયા 1700થી વધુ ટાપુઓ સાથે વિશ્વનો સૌથી મોટો દ્વીપ સમૂહ છે, જે વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ પર છે. બંને પોઈન્ટ IMP. રાજધાની જકાર્તા છે. નવી રાજધાની પર બનાવી છે, એ તમારે કોમેન્ટ કરવાની છે. એટલે ટૂંકમાં ઓફિશિયલી માહિતી આપી દીધી કે આ બનાવવાના છે, એનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે. સાલાન તો કે ઇન્ડોનેશિયન રૂપિયો છે અને રાષ્ટ્રપતિ જોકો વિડોડો છે. તો યાદ રાખવી આ ઇન્ડોનેશિયાની માહિતી પર. ત્યારબાદ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો તમારો સપોર્ટ અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ કરીને ચેનલને વધુમાં વધુ શેર કરો. તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી પણ સબસ્ક્રાઈબ કરાવો. અને બસ એટલું જ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.